ભાજપના રાજ્યના નવા સુકાની કોણ? જી હા, ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ તે અટકળોનો અંત હવે નજીક છે, કારણ કે ગુજરાત ભાજપને પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। આવતીકાલે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે। બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે। 4 ઓક્ટોબરના રોજ સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે અને મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરી દેવામાં આવશે। જી હા, જેની રાહ જોવાઈ રહી હતી એ રાહ હવે પૂરી થશે। છેલ્લા ઘણા સમયથી આખરે કોના હાથમાં આવશે આ સુકાન અથવા તો ભાજપના સુકાની કોણ, એ સવાલનો જવાબ 4 તારીખે મળી જશે। ભાજપના સૂત્રોમાંથી હાલ જે માહિતીઓ સામે આવી રહી છે, જો એના ઉપર એક નજર કરીએ તો ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે। ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદની રેસમાં અગ્રેસર હોવાની રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચા છે। ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે। પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે કંઈ સદસ્યો છે એની ઇલેક્શન થશે, ચૂંટણીની પ્રક્રિયા થશે। એના ભાગરૂપે જે કંઈ વોટર લિસ્ટ છે, મતદાતાઓ છે એની સૂચિ છે અને આજ એમનું જે કંઈ 3 દિવસનું શેડ્યુલ છે એ નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવેલું છે કાર્યાલય પર। આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 તારીખના રોજ થવાની છે અને 4 તારીખે જે કંઈ અમારા પ્રદેશ અધ્યક્ષ પાર્ટીમાં જે ચૂંટાશે એમની પરમ દિવસે જાહેરાત કરવામાં આવશે અને ખૂબ કાર્યકર્તાઓ સાથે મળી અને જે કંઈ નિર્ણય થાય બધા વધાવી લેશે। આવતીકાલથી ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ જશે। ચૂંટણી માટે કુલ 229 મતદારોના નામની યાદી જાહેર કરાઈ છે। પાર્ટીના બંધારણ મુજબ તૈયાર કરવામાં આવી છે આ યાદી। ત્યારે લોકસભા અને રાજ્યસભાના સભ્યો પૈકી 10% સભ્યો મતદાર બનશે। વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી 10% સભ્યો મતદાર બનશે અને પ્રદેશ પરિષદના પ્રતિનિધિઓ આ ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લેશે। તો આખરે સુકાની કોણ, એના માટેના કેટલાક નામોની અટકળો પણ ચાલી રહી છે। ભાજપ પ્રદેશ પ્રમુખના નામોમાં જગદીશ વિશ્વકર્મા આગવી હરોળમાં છે। ત્યારે ગુજરાતની રાજનીતિમાં જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ છે। તેઓ માત્ર એક ધારાસભ્ય જ નહીં પણ ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક અગત્યનો ચહેરો બનીને ઉભર્યા છે। જગદીશભાઈ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે। તેઓ હાલ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જે તેમની રાજકીય કુનેહ અને અનુભવ દર્શાવે છે। જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે અને ભાજપ સંગઠનમાં એક દિગ્ગજ નેતા તરીકેની ગણના થાય છે। તેમણે અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે। રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનો છે। આર્થિક મોરચે તેઓ અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્યો પૈકીના એક છે। ત્યારે જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક ઉત્તમ સમન્વય છે, જે તેમને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત આધાર સ્તંભ બનાવે છે।
તો અત્યાર સુધીના ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ A.K. પટેલ રહી ચૂક્યા. અત્યાર સુધીના જે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, જો એમના ઉપર એક નજર કરીએ તો A.K. પટેલ કે જેઓ વર્ષ 1982 થી 1985 સુધીના 3 વર્ષનો કાર્યકાળ તેમણે કાઢ્યો. ત્યારબાદ કાશીરામ રાણા કે જેઓ વર્ષ 1993 થી 1996 આમ 3 વર્ષનો કાર્યકાળ તેમણે કાઢ્યો. ત્યારબાદ વજુભાઈ વાળા કે જેમણે વર્ષ 1996 થી 1998 એમ 2 વર્ષનો કાર્યકાળ તેમણે કાઢ્યો. આ તરફ રાજેન્દ્રસિંહ રાણા ત્યારબાદ આવ્યા કે જેમણે વર્ષ 1998 થી 2005 એટલે કે 7 વર્ષનો કાર્યકાળ તેમણે કાઢ્યો. ત્યારબાદ ફરી એક વખત વજુભાઈ વાળા કે જેઓ 29 મે 2005 થી 26 ઓક્ટોબર 2006 આમ 1 વર્ષ અને 150 દિવસનો કાર્યકાળ તેમણે કાઢ્યો. ત્યારબાદ પરસોત્તમ રૂપાલા આવ્યા કે જેમણે 26 ઓક્ટોબર 2026 થી 1 ફેબ્રુઆરી 2010 એમ 3 વર્ષ અને 98 દિવસનો કાર્યકાળ કાઢ્યો. તો ત્યારબાદ આરસી ફળદુ આવ્યા જેમણે 1 ફેબ્રુઆરી 2010 થી 19 ફેબ્રુઆરી 2016 આમ 6 વર્ષ અને 18 દિવસનો કાર્યકાળ કાઢ્યો. ત્યારબાદ વિજયભાઈ રૂપાણી આવ્યા કે જેમણે 19 ફેબ્રુઆરી 2016 થી 10 ઓગસ્ટ 2016 એમ 173 દિવસનો કાર્યકાળ કાઢ્યો. અને તેઓના બાદ જીતુભાઈ વાઘાણી આવ્યા કે જેમણે 10 ઓગસ્ટ 2016 થી 20 જુલાઈ 2020 એમ 3 વર્ષ અને 345 દિવસનો કાર્યકાળ આવ્યો. અને ત્યારબાદ CR પાટીલ આવ્યા કે જેમણે 20 જુલાઈ 2020 થી વર્તમાન સમય સુધી એટલે કે 5 વર્ષ 72 દિવસથી હજુ પણ તેઓ યથાવત છે. અત્યાર સુધી એક બાદ એક જે પ્રમુખો રહી ચૂક્યા છે તેઓની ઉપર આપણે નજર કરીએ. અત્યાર સુધી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોણે પોતાનો કાર્યકાળ કાઢ્યો અથવા તો કોણ રહી ચૂક્યું એના ઉપર આપણે નજર કરી. પરંતુ હજી પણ સવાલ એ જ છે કે હવે નવા સુકાની કોણ બનશે? ઓબીસી નામ જે ચર્ચામાં ચાલી રહ્યું છે, શું તેઓ બનશે નવા સુકાની કે પછીથી ફરી એક વખત દક્ષિણ તરફથી એક નવું નામ સામે આવી શકે છે? તમામની નજર મંડાયેલી છે, તમામની મીટ મંડાયેલી છે કે આખરે હવે કયું નામ નવું આવશે. કારણ કે આ છે ભારતીય જનતા પાર્ટી કે જે હંમેશા સરપ્રાઈઝ આપવા માટે જાણીતી છે. ત્યારે આ વખતે પણ શું કોઈ નવું સરપ્રાઈઝ આવે છે કે કેમ, એના ઉપર સૌની મીટ મંડાઈ છે. ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે એસોસિએટ એડિટર સોનલ જોડાઈ ચૂક્યા છે. સીધા જઈશું સોનલ પાસે. સોનલ, જણાવશો કે ભારતીય જનતા પાર્ટી જેમાં આ સવાલ કે આખરે સુકાની બનશે કોણ, એ સવાલનો જવાબ હવે 4 તારીખે મળવા જઈ રહ્યો છે. પણ હજી પણ સવાલ તો એ જ છે કે કોને બનાવવામાં આવી શકે છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે જે ગમે એ સમયે નવું સરપ્રાઈઝ આપી શકે છે. શું કહેવું છે આપનું સોનલ? જી, જે રીતે આજે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જાહેર કરવામાં આવી છે, જો કે મહત્વપૂર્ણ છે કે અગાઉ જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જે વર્તમાન અધ્યક્ષ છે CR પાટીલ, તેમનું નામ જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારની કોઈ જ પ્રક્રિયા થઈ ન હતી. માત્ર દિલ્હીથી એક પરિપત્ર મૂકવામાં આવ્યો હતો અને તેમાં CR પાટીલનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઘોષિત કરાયેલું હતું. અને ત્યારે સૌ મીડિયાને અને લોકોને જાણ થઈ હતી કે CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. એટલે આ પ્રકારની જે પ્રક્રિયા છે તે સંગઠન પર્વ અંતર્ગત યોજાઈ રહી છે ગુજરાતમાં. કેમ કે ભાજપ સમગ્ર દેશમાં સંગઠન પર્વ ઉજવી રહ્યો છે અને તે અંતર્ગત જિલ્લા કક્ષાએ, શહેર કક્ષાએ, મંડળ કક્ષાએ, તમામ કક્ષાએ જે અલગ અલગ ચૂંટણીઓ થઈ, શહેર પ્રમુખોની, જિલ્લા પ્રમુખોની, મંડળ પ્રમુખોની, આ પ્રકારે જે ચૂંટણીઓ આયોજિત થઈ તે અંતર્ગત એક અપેક્ષા એ પણ હતી કે જ્યારે હવે આ તમામ ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષના સંદર્ભમાં પણ ચૂંટણીની જાહેરાત થવી જોઈએ. કેમ કે સંગઠન પર્વની ઉજવણી અંતર્ગત પ્રદેશ અધ્યક્ષની પણ ચૂંટણી પ્રક્રિયા થશે તેવી વાત હતી અને હવે આજે અંતે તે ઘોષિત કરી દેવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો જે આ ચૂંટણી પ્રક્રિયા છે તેના માટે થઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષનું જે કોકડું છે તેના માટે થઈને લગભગ 9 મહિના કરતાં વધુ સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. અનેક અટકળો લગાવી, મીડિયાએ પણ લગાવી, રાજકારણીઓએ પણ લગાવી, ભાજપના કાર્યકર્તાઓ પણ અનુમાનો લગાવતા હતા કે કોણ આવશે, ક્યારે આવશે ઉપર તો અનેક વખત ચર્ચાઓ થઈ ચૂકી, અનેક નામ ચર્ચાઈ ચૂક્યા, પણ કશું જ થયું નહીં. અને હવે અંતે
લગભગ 9 મહિના કરતાં વધુ સમય પછી ચૂંટણી પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે, જે અંતર્ગત 3 ઓક્ટોબરના રોજ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે સવારે 11 વાગ્યાથી શરૂ થશે, 2 વાગ્યા સુધી એ પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ ફોર્મની ચકાસણી કરાશે અને સાંજે 5 થી 5:30 વાગ્યા દરમિયાન જે આ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે તે થશે. ત્યારબાદ 4 ઓક્ટોબરના રોજ સવારે 11 થી 11:30 વાગ્યા દરમિયાન જે મતદાન પ્રક્રિયા છે અને મતગણતરીની પ્રક્રિયા છે તે અને જે નવા પ્રમુખ છે તે ઘોષિત કરવાની પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. 292 મતદારો આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવા જઈ રહ્યા છે અને એ મતદારો કોણ હોઈ શકે તેની જો વાત કરીએ તો સાંસદો અને ધારાસભ્યો. ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો સંખ્યાબળના લગભગ 10% જેટલા, એટલે 10% સાંસદો અને 10% જે ધારાસભ્યો છે તેઓ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવા માટે જઈ રહ્યા છે, જેનું એક લિસ્ટ જે પ્રદેશ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવ્યું છે. અને તે અંતર્ગત જો સાંસદોની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સાથે સાથે જ જે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મંત્રી મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયા આ સાંસદો મતદાન કરવા જઈ રહ્યા છે. જ્યારે ધારાસભ્યોની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તે ઉપરાંત અન્ય જે ધારાસભ્યો છે તે તમામ મતદાન કરવાના છે. મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને સાથે સાથે જ જે ચૂંટણી નિરીક્ષક છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીના ભૂપેન્દ્ર યાદવ, તેઓ બંને પણ આ દિવસો દરમિયાન અહીં ગુજરાતમાં હાજરી આપશે. મહત્વપૂર્ણ છે કે તેમની અધ્યક્ષતામાં ચૂંટણી અધિકારી તરીકે જે નિમણૂક થઈ છે તે રાજકોટના ઉદય કાનગડ, તેમની જવાબદારી ચૂંટણી અધિકારી તરીકે તેમને સોંપવામાં આવી છે અને તેમની નિગરાનીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પણ એક રીતે જોવા જઈએ તો જે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા છે તેને એક કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટીની એક ફોર્માલિટી અથવા તો એક પ્રક્રિયા જ ગણી શકાય, કેમ કે મોટે ભાગે ભાજપમાં જે નામ છે તે હાઈકમાન્ડ નક્કી કરતા હોય છે અને જે નામ પર મત્તું મારવામાં આવ્યું છે તે એક નામ આવતીકાલે ફોર્મ ભરે એવી એક શક્યતા જોવામાં આવી રહી છે. કેમ કે અગાઉ જે ચૂંટણીઓ આયોજિત થઈ પ્રદેશ અધ્યક્ષની અન્ય રાજ્યોમાં, તેમાં મોટે ભાગે આ ટ્રેન્ડ જોવામાં આવ્યો કે લગભગ જે 33 રાજ્યોમાં ચૂંટણી થઈ તેમાં મોટે ભાગે જે પ્રદેશ અધ્યક્ષ ઘોષિત કરાયા તેને બિનહરીફ ઘોષિત કરાયા અને તે મુજબ અહીં પણ એ પ્રકારની જે પ્રક્રિયા છે તેને અનુસરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. કેમ કે મોટે ભાગે મોદી અને શાહની જોડી તેમનો હોમ સ્ટેટમાં પ્રયોગો કરવા માટે જાણીતી છે અને તે અંતર્ગત કોઈ નવા જ નામની એક જે નવું જ નામ સામે આવે તેવું હાલના તબક્કે પણ લાગી રહ્યું છે. જો કે જે નામ ચર્ચામાં છે તે નામની વાત કરીએ તો વર્તમાન સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, જે ઓબીસી સમાજમાંથી આવે છે, તેમનું નામ જે છે તે અત્યારે ટોચ પર ચાલી રહ્યું છે. આ ઉપરાંત સાંસદ મયંક નાયક અને સાથે સાથે જ દેવુસિંહ ચૌહાણ, આ બે નામ પણ એટલા જ ચર્ચામાં છે. પણ મુખ્યત્વે અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે ભાજપ જે નામ ચર્ચામાં હોય છે અથવા તો જે અટકળો આપણે લગાવતા હોઈએ છીએ, મીડિયા લગાવતું હોય છે, જે કાર્યકર્તાઓ જે લોજિક લગાવતા હોય છે, રાજકારણીઓ જે મુદ્દાઓ પર વિચારણા કરતા હોય છે કે કોણ હોઈ શકે છે, તે કરતાં એક અલગ જ કહી શકાય કે નામ હંમેશા સામે આવતું હોય છે. હંમેશા ભાજપ સરપ્રાઇઝ આપતો રહ્યો છે અને તે અંતર્ગત જ આ વખતે પણ જે અત્યારે આ 3 નામ ચર્ચામાં છે અથવા એ સિવાયના પણ કોઈ પણ નામ ચર્ચામાં છે, એ સિવાય નું કોઈ અલગ જ નામ આવતીકાલે ઘોષિત થાય તેવું લાગી રહ્યું છે. વધુ એક વખત આપણે ચૂંટણી પ્રક્રિયાની વાત પર આવીએ તો ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સવારે ફોર્મ ભરવાનું શરૂ થશે. પણ મેં જેમ હમણાં આપને જણાવ્યું તેમ કે જે એક નામ ઉપર મત્તું મરાયું છે હાઈકમાન્ડનું, એ એક જ નામ ફોર્મ ભરે અને ત્યારબાદ તેમને બિનહરીફ ઘોષિત કરી દેવામાં આવે પ્રદેશ અધ્યક્ષ તરીકે, એવી સંભાવના વધુ રહેલી છે. સોનલ, હાલ જ આપે એવું કહ્યું કે ભાજપ છે સરપ્રાઇઝ આપી શકે છે, કોઈ નવું નામ પણ આવી શકે છે. સોનમ, વર્ષોથી આપ પોલિટિકલ બીટ કવર કરતા આવ્યા છો, ત્યારે આપના અનુભવો શું કહે છે? ભાજપ આ વખતે ભારતીય જનતા પાર્ટી જાતિવાદ પ્રમાણે જશે કે પછીથી વિસ્તાર પ્રમાણે કોઈ નવા પ્રમુખની વરણી થઈ શકે છે? શું માનવું છે આપનું? સોનલ, જે પ્રકારે તમે પ્રશ્ન કર્યો, જાતિવાદ અને જાતિ પ્રમાણે અને બીજું વિસ્તાર પ્રમાણે, ભાજપની જો વાત કરીએ તો આ બંને વસ્તુને કેન્દ્રમાં રાખવાની સાથે સાથે જ ભાજપ કેપેબિલિટીને પણ એટલી જ કેન્દ્રમાં રાખે છે. સામેની વ્યક્તિ જેનું નામ ઘોષિત થવા જઈ રહ્યું છે તેની કેપેબિલિટી, તેની પક્ષ સાથેની વફાદારી, આ ઉપરાંત તેની લોક સ્વીકૃતતા અને સાથે સાથે જ તેમનો જ્ઞાતિ સમીકરણો અને તેમનો વિસ્તાર,
આ તમામ બાબતોને કેન્દ્રમાં રાખી અને અત્યાર સુધી જે નામો ઘોષિત કરવામાં આવ્યા છે મોટે ભાગે એવું અત્યાર સુધી બનતું આવ્યું છે. અગાઉની જો વાત કરીએ તો જે પ્રદેશ અધ્યક્ષ રહ્યા તે અત્યારે જે વર્તમાન છે CR પાટીલ, જે દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, અને મુખ્યમંત્રી છે તે અમદાવાદનું પ્રતિનિધિત્વ એટલે કે મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ પ્રકારે ભાજપ જે છે તે હંમેશા મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ એ બંનેમાં જ્ઞાતિ સમીકરણો અને વિસ્તારના સમીકરણોને બેલેન્સ કરીને ચાલે છે. અગાઉની પહેલાંની જો વાત કરીએ તો વિજય રૂપાણી જે મુખ્યમંત્રી તરીકે હતા અને પ્રદેશ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રના જ જીતુ વાઘાણી હતા, એટલે બંને પ્રતિનિધિત્વ સૌરાષ્ટ્રમાંથી જ હતા. એટલે એક રીતે જોવા જઈએ તો જે તમામ સમીકરણો છે તે ભાજપ જાતે નક્કી કરતો હોય છે, પણ અત્યાર સુધીમાં જે પ્રકારના સમીકરણો સામે આવ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે હંમેશા ભાજપ જ્ઞાતિનું સમીકરણો છે તેને બેલેન્સ કરવામાં માને છે. અને ખાસ કરીને જ્યારે કોંગ્રેસ તરફથી OBC પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હોય અને OBCના નામ પર જ્યારે કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, ત્યારે આવા સંજોગોમાં OBCમાંથી એક પ્રતિનિધિત્વ આગળ આવે તેવું કદાચ ભાજપ વિચારે તેવું બને, અને જો એ સંદર્ભમાં જગદીશ વિશ્વકર્માના નામની પર વિચારણા કરે એવું પણ બને. પણ અત્યારે જે પ્રકારે સમીકરણોની વાત કરીએ તો જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોની વાત કરીએ તો અત્યારે હાલ જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ અમદાવાદથી છે, ઘાટલોડિયાથી તેઓ છે, અને તેઓ મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. અને જો જગદીશ વિશ્વકર્માની પસંદગી થાય છે તો વધુ એક વખત અમદાવાદમાંથી જ એટલે કે મધ્ય ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ મળશે પ્રદેશ અધ્યક્ષ તરીકે. એટલે બંને જે પ્રમુખ અને મુખ્યમંત્રી છે તે એક જ વિસ્તાર, તમે જેમ વિસ્તાર શબ્દ વાપર્યો છે તો એ જ વિસ્તાર એક જ પ્રદેશમાંથી મધ્ય ગુજરાતમાંથી તેમની પસંદગી થયેલી ગણાશે, એ રીતે કહી શકાય. અને અગાઉ ભૂતકાળમાં વિજય રૂપાણી અને જીતુ વાઘાણી એક જ પ્રદેશમાંથી હતા એટલે કે સૌરાષ્ટ્રમાંથી હતા. એટલે આ પ્રકારની જે જુગલજોડી આગળ વધી હતી એ સમયે વિજયભાઈ અને જીતુભાઈની વખતે, એ જ પ્રકારે આ વખતે પણ એવું શક્ય છે કે મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ મળી શકે જો જગદીશ વિશ્વકર્માની પસંદગી કરાય છે. તો પણ આ ઉપરાંત જે અન્ય નામો ચર્ચામાં છે, જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય, દેવુસિંહ ચૌહાણ હોય કે મયંક નાયક હોય, અલગ અલગ પ્રદેશોમાંથી તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પણ અંતે તો વાત ત્યાં જ આવીને અટકે છે કે આ ભાજપ છે અને એ શું કરશે એ નક્કી નથી હોતું. જ્યાં તમામની વિચારશક્તિ પૂરી થાય ત્યાં મોદી શાહની વિચારશક્તિ અને તેમના લોજિક ચાલુ થતા હોય છે. અત્યાર સુધીના એવા દાખલા સામે આવ્યા જ છે. જે સરપ્રાઇઝની જો વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલનું ખુદનું નામ એક સરપ્રાઇઝ હતા. આ ઉપરાંત જ્યારે મુખ્યમંત્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા ભૂપેન્દ્રભાઈ પટેલને, ત્યારે તેઓ પોતે પણ સરપ્રાઇઝ હતા કે તેમને મુખ્યમંત્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. આ ઉપરાંત અગાઉ જ્યારે પણ સાંસદોની પસંદગીની વાત હોય, ચાહે તે નરહરી અમીન હોય કે નીમુબેન બામણિયા હોય કે પછી શારદાબેન હોય, દરેક વખતે એક અલગ જ નામ, એક અલગ જ વફાદાર વ્યક્તિને શોધે છે ભાજપ. અને ખાસ તો મોદી શાહની જોડી એક અલગ જ વફાદાર જે વ્યક્તિ હોય તેનું એક અલગ નામ સામે લાવે છે, અને તેમના તે મુજબ તેઓ દરેક વખતે સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે. સોનલ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પણ જોડાઈ ચૂક્યા છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું TV 13 ન્યૂઝ ચેનલમાં. સૌથી પહેલો પ્રશ્ન આપને પણ એ જ પૂછીશ. અત્યાર સુધી પ્રશાંતભાઈ આપણે ચર્ચા કરતા હતા કે ક્યારે ચૂંટાશે સુકાની અથવા તો નવા સુકાની ક્યારે આવશે. હવે તારીખ જાહેર થઈ ગઈ છે કે ક્યારે નવા સુકાની બનશે, પણ હવે સવાલ એ છે કે કોણ બની શકે છે નવા સુકાની? આપનો અનુભવ શું કહે છે પ્રશાંતભાઈ? વાઘ આયોની વાર્તામાં પહેલીવાર વાઘ આવી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે. અને છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો અચાનક આજે દશેરાના દિવસે સવારે જાહેરનામું બહાર પાડી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની જે જાહેરાત કરી, એટલે મને લાગે છે કદાચ લગભગ 20-25 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી જાહેર કરી. ચૂંટણી એક પ્રક્રિયા છે, પણ દર વખતે ઉપરથી એક લેટર આવે અને લેટર પ્રસિદ્ધ થઈ જાય કે આમની વરણી પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે અને એ વ્યક્તિ પદભાર સંભાળે. હવે આજે બે વસ્તુ કરી. તમે જુઓ તો એક બાજુ કમલમમાં મંડપ બંધાઈ રહ્યો છે, એટલે એનો મતલબ કે સીધું પદ ગ્રહણ થવાનું છે. નામ જાહેર થશે એની સાથે જ પદ ગ્રહણ. કેવી રીતે કે ભાઈ આવતીકાલે ફોર્મ ભરવાની તારીખ આપી છે, કાલે ફોર્મ ભરાશે. હવે તમે સમજો લોજિકલી તો શું 2, 4, 5 જણા ફોર્મ ભરવાના છે? ભાજપમાં કોઈની તાકાત છે કે ચૂંટણી લડી શકે ઇન્ટરનલી આ રીતે પૂછ્યા ગાછ્યા વગર? એટલે જેના નામનો આદેશ થવાનો હોય એને કહેવામાં આવે તો એ 12 વાગે બિનહરીફ થઈ જશે.
એટલે આપણને સૌને કાલે 12 વાગે છતું થઈ જશે, 2 વાગે કે ભાઈ એક ફોર્મ ભરાણું છે એટલે એ જાહેર થઈ ગયા, તો બીજા દિવસે શું એનું પદગ્રહણ હશે? અચ્છા, માનો કે તમે 3, 4, 5 જણ પાસે ફોર્મ ભરાવડાવો છો સ્ક્રિપ્ટેડ ગેમથી, તો શું વોટિંગ કરાવશો? અને વોટિંગમાં કોઈકને ઓછા માર્ક અપાવશો, ઓછા વોટ અપાવશો, કોઈકને વધારે અપાવશો? એટલે આ બધો જ અત્યારે દેખાડો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એક માત્ર એના કાર્યકરોને, મીડિયાને બતાવવા માટે અને લોકોને બતાવવા માટે કે અમારે ત્યાં લોકતાંત્રિક ઢબે આવી ચૂંટણી અમે કરી અને પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી રહ્યા છે. અરે સાહેબ, તમારા ઉપર પ્રશાંતભાઈ, હાલ જ આપે કહ્યું કે કદાચ એ સ્ક્રિપ્ટેડ હોઈ શકે, કદાચ પહેલાથી નક્કી જ હશે, તો હવે એ જ સવાલ ઉપર આપણે આવી જઈએ. અત્યાર સુધી આપણે જોયું કે ભાજપ નવા નામો લઈને આવ્યું છે, હંમેશા સરપ્રાઈઝ કરતું આવ્યું છે. શું લાગે છે તમને, આ વખતે જાતિ પ્રમાણે નામ આવશે કે પછીથી પ્રદેશ પ્રમાણે નામ આવી શકે છે? એટલે જાતિ તો ક્યારે મને નથી લાગતું કે જાતિ આધારિત, કારણ કે ભારતીય જનતા પાર્ટી સવર્ણ વર્ગની પાર્ટી છે. બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદારને વરેલી પાર્ટી છે. એમના મત બેંકની એમને પુષ્કળ બીક છે, એટલા માટે અત્યાર સુધી પાટીદાર સમાજનું તમે બધી રીતે જુઓ તો એ રીતે ક્યાંક સાચવ્યું છે. હવે ક્યાંક જઈને બ્રહ્મ જ્ઞાન થયું છે કે નાની જ્ઞાતિઓ અને ઓબીસીમાં જે આવે છે એ જ્ઞાતિઓને ક્યાંક સાચવવી પડશે, નહીંતર એમની નારાજગી કોઈ બીજી રીતે નુકસાનકારક થાય અને આવનારા નજીકના ભવિષ્યમાં કોર્પોરેશનની અને મહાનગર એટલે નગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવે છે એમાં આપણને નુકસાન થઈ શકે છે. એટલે ઓબીસી વિચારી રહ્યા છે, હજી તો વિચારે છે. તમે નામ જાહેર થશો પછી તમે જ કહેશો કે આ કેવી રીતે આવ્યું. બાકી ઓબીસી નામ જે વિચારે છે, છેલ્લામાં છેલ્લા ઓબીસી પ્રમુખ કાશીરામ રાણા 1995માં હતા, ત્યારબાદ એક પણ ઓબીસી ચહેરો છે નહીં. એટલે 30 વર્ષનો ગાળો, આ 30 વર્ષમાં ઓબીસીને કોઈ પણ જાતનું સ્થાન નથી આપ્યું, તો હવે આપવાની ગણતરી છે. ઓબીસી સમાજને ક્યાંક આકર્ષવા માટે આ કરી રહ્યા છે. જો ઓબીસી નામ આવવાનું હોય તો હું તમને કહું કે આજે જે મતદાર યાદી છે એ તમે શાંતિથી જો વાંચી હોય તો 4 સંસદ અને 20 ધારાસભ્યોમાં 2 થી 3 ઓબીસી મોટા ચહેરા છે. તો શું એમાંથી પણ નામ હોઈ શકે છે જે મતદાર યાદીમાં છે? બીજું, ભાજપની સ્ટાઇલ પ્રમાણે જેના નામ ચર્ચાય છે એ લગભગ અનિશ્ચિત થઈ જાય છે. આપણે એમ કહીએ ને કે આનું નામ નક્કી, એ ત્યાં અનિશ્ચિત થઈ જાય છે. એટલે જગદીશ વિશ્વકર્માનું નામ જે રીતે લેવાય રહ્યું એ જ હું પણ આપને કહેતો હતો કે એટલે આપનો સીધો ઈશારો જે ઓબીસી નામ ચર્ચામાં છે, જગદીશભાઈનું નામ ચર્ચામાં છે, આપનો ઈશારો એ તરફ છે. બિલકુલ, હું એ કહેવા માંગુ છું કે જગદીશભાઈનું નામ આ લોકો લેતા હોય. હવે મુખ્યમંત્રી અમદાવાદથી છે તો પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી આવે એ વાતમાં માલ નથી. તો શું તમે મુખ્યમંત્રી બદલવાની ફિરાકમાં છો? હવે જો મુખ્યમંત્રી બદલો તો પાટીદાર મુખ્યમંત્રી કાઢી અને પાટીદાર મુખ્યમંત્રી ફરીથી લાવવાના છો કે નોન પાટીદાર આપવાના છો? જો નોન પાટીદાર આપો તો પાટીદાર સમાજ પાછો ઊભો થશે નરેશભાઈ છે કે ભાઈ અમારા પ્રદેશ પ્રમુખ આપો. તો એનો મતલબ એવો થયો કે આવતીકાલે પ્રદેશ પ્રમુખનું નામ જો મુખ્યમંત્રી બદલવાના હશે તો અમદાવાદથી બી હોઈ શકે, પાટીદાર પણ હોઈ શકે, કદાચ ગમે ત્યાંથી સૌરાષ્ટ્રમાંથી પણ આવે અને પાટીદાર હોઈ શકે જો મુખ્યમંત્રી બદલવાના હોય તો. હવે જો મુખ્યમંત્રી નથી બદલવાના અને કન્ટિન્યુ કરવાના છે તો અમદાવાદથી પ્રદેશ પ્રમુખ ના હોઈ શકે, તો બહારથી હોઈ શકે. હવે બીજા 1-2 નામ આવ્યા છે, જેમ કે હું તમને એક નામ આપું કે દલિત સમાજમાંથી પ્રદ્યુમન વાઝા ધારાસભ્ય તરીકે. હવે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે દલિત કે આદિવાસીનું એવું કોઈ ટ્રમ્પ કાર્ડ, કોઈ ભીતિ, કોઈ નારાજગી એવી નથી કે ભાજપને એવું હોય કે ભાઈ આ 2 સમાજ આપણાથી વિમુખ થાય છે અથવા ક્યાંય આપણી સામે પડશે તો આપણને તકલીફ પડશે, એટલે દલિત કે આદિવાસીને ક્યારેય પ્રદેશ પ્રમુખ ના બનાવે. ઓબીસીને જો બનાવવાના હોય તો તમે કીધું એમ સૌરાષ્ટ્રમાંથી અથવા મધ્ય ગુજરાતમાંથી, કારણ કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અત્યારે બધી રીતે ટોપ પર રહ્યું છે અત્યાર સુધી. મયંક નાયક ઉત્તર ગુજરાતમાંથી આવે છે, ઉદયભાઈ કાંગડ સૌરાષ્ટ્રમાંથી આવે છે, અર્જુનભાઈ ચૌહાણ મધ્ય ગુજરાતમાંથી આવે છે, દેવસિંહ ચૌહાણ મૂળ કોંગ્રેસમાંથી આવે છે, મધ્ય ગુજરાતમાંથી આવે છે. એટલે ફરતી દ્રષ્ટિએ તમે જુઓ 360 ડિગ્રી વ્યૂ તો ઓબીસી ચહેરો મને ક્યાંય બીજી કોઈ રીતે ફિટ થતો હોય એવું દેખાતું નથી. એટલે બની શકે કોઈ પાટીદારને બનાવવાના હોય અને દિવાળી પહેલાં ચોક્કસથી આખું મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત બદલી નાખે તો નવાઈ પામવું નહીં. એક છેલ્લો સવાલ પ્રશાંતભાઈ, તમે હાલ જે રીતે વાત કરી કે જો અમદાવાદમાં મુખ્યમંત્રીને જો બદલવાના હોય તો કદાચ અમદાવાદનું નામ આવી શકે છે. એક સવાલ એ રીતનો છે કે શું લાગે છે આપને આ જે 4 તારીખે જે નામ જાહેર થઈ જશે અથવા તો આવતીકાલે જે નામ જાહેર થઈ જશે સુકાની તરીકેનું, એની સીધી અસર આવનારા સમયમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય, નવું મંત્રીમંડળ તૈયાર થાય તો એના ઉપર પણ એની અસર રહેશે? કારણ કે એમાં પછીથી પ્રદેશ પ્રમાણે જોવામાં આવશે. હાર્દિક, એટલે કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આવે છે,
એ એની જે ટીમ બનાવે છે, એમાં 4 મહામંત્રી 5 મહામંત્રી જે બનાવવાના છે, અને કારણ કે ભાજપમાં છે ને મહામંત્રીનું પદ બી બહુ મોટું ગણાય છે, તો ઉપપ્રમુખ કરતાં મહામંત્રી મોટો ગણાય ત્યાં ભાજપની અંદર. તો કયા સમાજમાંથી મહામંત્રી આવે છે, એ મહામંત્રીઓ કેવી રીતે ચોકઠા ગોઠવાય છે, સામાજિક રીતે વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રથી આવે છે, અહીંથી આવે છે, એ બધું ચેક કરી અને એની અસર રહેશે. અને એ પ્રમાણે મંત્રીમંડળ, જેમ કે આપણે વાત કરીએ તો જયેશ રાદડિયા પાટીદાર સમાજ, હવે એને મંત્રીમંડળમાં સારું સ્થાન આપવું છે કે સંગઠનમાં સારું સ્થાન આપવું છે, તો અગેન પાટીદાર બધી રીતે ભેગું થઈ રહ્યું છે. તો આની અસર બધી જ રીતે છેક ડિસેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ કોર્પોરેશનની ચૂંટણી સુધી રહેશે. જી જી, ધન્યવાદ પ્રશાંતભાઈ, ધન્યવાદ સોનલ, આપ બંને અમારી સાથે જોડાયા એ બદલ. તો સવાલ હજી પણ એ જ છે કે પ્રમુખનો તાજ કોના શિરે જશે? હવે એ સવાલનો જવાબ કદાચ આવતીકાલે પણ મળી જશે, જે રીતે હાલ રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈએ જણાવ્યું એ રીતે, અથવા તો પરમ દિવસે તો નક્કી જ છે, એટલે કે 4 તારીખે નક્કી છે. અને એ 4 તારીખે ખબર પડી જશે કે આખરે રાજ્યમાં ભાજપનો સુકાની કોણ.